જૂનાગઢ માંગરોળ પંથકમાં ખાતરની અછતથી ખેડૂતો પરેશાન। એક તરફ ખેડૂતોને માવઠાના મારથી ઘઉં વાવેતર મોડું થયું ત્યારે વધુ એકવાર ઘઉંના વાવેતર સમયમાં ખાતરની અછતથી ખેડૂતો ભારે પરેશાન। સવારે 6 વાગ્યાથી ખેડૂતો ખાતર લેવા માટે લાઈનો લગાવી ઊભા રહેવાનો વારો આવે છે, જ્યારે ખાતરનો અમુક જૂનો જથ્થો આવતા ખાતરમાં ગાંગડા વળી ગયા છે અને ખેડૂતોને ભારે હાલાકી વેઠવી પડે છે। નેતાઓ ચૂંટણી સમયે ખાતર નહીં ખૂટવા દેવાની વાતો કરે છે, પરંતુ ખેડૂતોની પરિસ્થિતિ છે એ જ છે, માત્ર નેતાઓની વાતો પોકળ હોય તેમ લાગી રહ્યું છે। માંગરોળ પંથકમાં છેલ્લા ઘણા સમયથી ખાતરની અછતથી ખેડૂતો પરેશાન થયા છે, જેથી તાત્કાલિક ખેડૂતોને ખાતર મળે તેવી ખેડૂતો માંગ કરી રહ્યા છે। દેવાભાઈ લાખાભાઈ પરમાર કોટડા। અહીં ગુસ્કો કંપનીમાં એક કાયમી એક ગાડી ઉરિયા આવે અને બીજા કોઈ ડેપોમાં આવતી નથી। ઉરિયાની અછત છે, એના કારણે ખેડૂત ગામડેથી આવે ત્યાં વેચાઈ જાય। આવી મોટી તકલીફ છે અમને। બીજા ડીપો ખાતરમાં આવે તો અમને મળી શકે। કેટલા દી થયા તમે આવો ખાતર? 3 દિવસથી આવીએ। આ ખાતર છે એમાં શું વાંધો? એ તો ગાંગડાવાળું છે, હાલે એમ નથી।